ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિકો લેવા જઈ રહ્યા છીએ WH ક્વેશ્ચન પૈકીનો વોઝ. વોઝનો અર્થ શું થાય તો કે કોનું, કોની, કોના આવો અર્થ થાય છે. વોઝ ક્યારે વપરાય તેની માહિતી મેળવીએ તો અહીંયા શું કીધું, કબજો અથવા માલિકી હોય ત્યારે, સંબંધ દર્શાવો હોય ત્યારે અને સંબંધિતતા બિલોંગિંગ, આ રીતે તે વોઝનો ઉપયોગ થાય છે. અલગ અલગ ત્રણ રીતે અહીંયા જોવું જોઈએ. ચિત્રમાં જ આપણને ખ્યાલ આવે. જાણે જાસૂસી કરતા હોય, બિલોરી કાટ લઈને કોનું છે આ વોઝ. તો આ પ્રમાણે જ્યારે માહિતી મેળવવાની છે તો આપણે ખાસ આ દરેક બાબત જે છે ને વિગતે જોઈશું. બન્યા રહેશો છેક સુધી લેક્ચરમાં. અને વોઝના જે તમામ પ્રશ્ન આજે સોલ્વ થઈ જવાના છે. એક પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં કે વોઝનું વાક્ય છે તે કઈ રીતે બને છે. ચાલો થઈ જાઓ તૈયાર, અને એકદમ શાંતિપૂર્ણ લેક્ચર છે તેને માણવાનો છે, જોવાનો છે અને જાણવાનો છે. સૌપ્રથમ વાત કરીએ તો શું છે વોઝનો અર્થ અને ઉપયોગ. વોટ ઇઝ યુઝ ઓફ વોઝ એન્ડ ઇટ્સ અ મિનિંગ. તો અહીંયા શું કહે છે કે વોઝનો ઉપયોગ માલિકી એટલે કે પોઝેશન અથવા સંબંધ દર્શાવવા માટે, માલિકી દર્શાવવા અથવા તો સંબંધ દર્શાવવા માટે થાય છે. તમને કહેવામાં આવે આ મારી પેન છે તો અહીંયા માલિકીની વાત છે. તમારા હાથમાં રહેલો મોબાઈલ છે કેનો છે તો કે મારો છે, તો આ માલિકી દર્શાવે છે. પરંતુ બાજુમાં બેઠેલો ભાઈ છે, દીદી છે, તેનું શું કહીશું તો કે મારી બહેન, તો અહીંયા સંબંધ દર્શાવવાનો છે. મારો ભાઈ સંબંધ દર્શાવવાનો છે, મારા મમ્મી સંબંધ દર્શાવવાનો છે. તો કોઈ પણ બાબત જે છે તે રજૂ કરવાની, માલિકી અને સંબંધ કઈ રીતે જોવાનું છે એ ત્યાં ચર્ચા કરીશું આપણે. જ્યારે આપણે પૂછવું હોય કે કોઈ વસ્તુનો માલિક કોણ છે ત્યારે વોઝ વપરાય છે. માલિક કોણ છે, કોણ પિતા છે, કોણ ભાઈ છે, કોઈ બહેન છે, આ પ્રકારની ચર્ચા હોય ત્યારે શું વપરાય છે તો કે વોઝ વપરાય છે. બરાબર. તો આની વિગતે ચર્ચા કરીએ આપણે. પ્રથમ વાત કરીએ તો શું છે બેઝિક સ્ટ્રક્ચર. તો આ સ્ટ્રક્ચર જે છે તે કઈ રીતે વપરાય છે અને તેનો ઉપયોગ શું છે તેની ચર્ચા કરીએ. બેઝિક સ્ટ્રક્ચરની વાત કરીએ તો સામાન્ય રીતે વોઝ સાથે વસ્તુની માલિકી પૂછવાની હોય તે નામ એટલે કે નાઉન તરત જ આવે છે. શું આવે છે તો કે કોઈ પણ નામ વોઝ પછી તરત જ નામ આવે છે. તે પછી તે વસ્તુનું હોઈ શકે, માલિકીનું હોઈ શકે, કોઈ પણ બીજી બાબતનું હોઈ શકે છે. તો સ્ટ્રક્ચર જોઈએ તો શું કીધું, વોઝ પછી નાઉન છે, ઇઝ, આર અને ઓબ્જેક્ટ. અહીંયા બધા જ શું આવી શકે છે તો કે સહાયકારક ક્રિયાપદો આવી શકે. ડુ, ડઝ આવી શકે છે, સેલ, કેન, કુડ બધા જ આવી શકે છે. તો એક્ઝામ્પલ જોઈએ, વોઝ બુક ઇઝ ધીસ. જો અહીંયા વોઝ શબ્દ આવે છે પછી તમને કહ્યું નાઉન આવે છે તરત, તો બુક છે તે નાઉન છે, પછી ઇઝ અથવા આર, અને ઓબ્જેક્ટ તરીકે કોઈ પણ વસ્તુ આવી શકે છે ધીસ. આ રીતે કર્મના સ્થાને નામ પણ આવી શકે, ગમે તે હોઈ શકે છે. પછી શું કીધું કે વોઝ કીઝ આર ધીઝ. આ ચાવીઓ કોની છે, માલિકી સંબંધ દર્શાવે છે. શું દર્શાવે તો કે માલિકી સંબંધ. બીજી આજ જે છે તેનું બીજું સ્ટ્રક્ચર જે છે તે શું છે તો કે વોઝ આવે છે પહેલા, પછી ઇઝાર આવે છે, ધીસ અને ધેટ ત્રીજા સ્થાને જતું રહે છે, અને નાઉન છે તે છેલ્લે આવે છે. તો આ એક વાક્ય રચના પણ ઘણી ઓછી પ્રચલિત છે. સૌથી વધારે પ્રચલિત આ છે અને વધારે ઉપયોગમાં પણ આ જ લેવાય છે. પણ ઘણી વખત આ રીતે પણ વાક્યને રજૂ કરવામાં આવે છે. તો તે કયું છે, whose is this book. આનો અર્થ પણ એ જ થાય છે કે આ બુક કોની છે. પછી whose is that mobile. પેલો મોબાઈલ કોનો છે. તો આ બંને વાક્ય રચના સેમ છે, એમાં કાંઈ તફાવત નથી. ખાલી શું છે તો કે વાક્ય રચના બદલે છે, અર્થ સરખું જ થાય છે. તો આ છે સ્ટ્રક્ચર. અને યાદ રાખશો, આ કદાચ યાદ ન રહે તો કંઈ ચિંતા નથી કરવાની, પણ આ વાક્ય રચના છે તે આપણે સરસ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ચાલો, ગુજરાતી વાક્ય છે તેનું અંગ્રેજી વાક્યમાં રૂપાંતર કરીએ તો ખ્યાલ આવશે કે કઈ રીતે વાક્ય બને છે. પહેલું વાક્ય છે આ ઘર કોનું છે, માલિકીની વાત આવી છે. તો શું કહીશું આપણે, વોઝ. વોઝ પછી શું આવે તો કે હંમેશા નામ આવે. જો જેમ નામ શું તો કે હાઉસ, ઘર, વોઝ હાઉસ. પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ આવે છે, અને આ એટલે કે શું થશે ધીસ. વોઝ હાઉસ ઇઝ ધીસ. ચાલો, ત્યાર પછી પહેલી ચોપડી કોની છે, તો અહીંયા પણ આપણે શું કહીશું પહેલા આવેલું લઈશું વોઝ,
પછી બુક, કેમ કે નામ આવે વોઝ બુક, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ આવે અને ચોપડી આવી ગઈ પછી પેલી એટલે કે ધેટ. whose book is that. પછી આ ચશ્મા કોના છે તો ફરી વખત શું કહીશું આપણે whose. પછી સ્પેક્ટેકલ્સ SPECTA સ્પેક્ટેકલ્સ whose spectacles પછી સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે is અને these કેમ કે આ છે એટલે બરાબર. ત્યાર પછીનું વાક્ય લઈએ તમે કોના ક્લાસમાં બેઠા છો તો શું કહેશું કે whose, પછી ક્લાસ, પછી શું લઈશું આમાં ડુ, whose class do you sit. આ રીતે તમને હમણાં જ મેં કહ્યું કે ઇઝ આર જ સહાયકારક ક્રિયાપદ તરીકે નહીં પણ શું બધા જ સહાયકારક ક્રિયાપદ છે તે વાક્યમાં આવી શકે છે જે તે કાર્ડને ધ્યાનમાં રાખીને. પછી આ કોનો વિચાર હતો ભૂતકાળનું વાક્ય આવ્યું તો શું આવશે whose idea. પછી was, whose idea was this. બરાબર. તો આ ભૂતકાળના વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે માહિતી છે એટલે was વપરાયું છે. તો આ રીતે ગુજરાતીનું અંગ્રેજી બને છે. ત્યાર પછી આપ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ ચોક્કસ કરો અને લાઈક કરતા રહો. આગળ વધીએ શું છે તો કે વસ્તુની માલિકી પૂછવા માટે, વસ્તુની માલિકી પૂછવી ત્યારે કઈ રીતે વાક્ય બને છે તે whose pen is this એટલે કે આ પેન કોની છે. શું કીધું કે આ પેન કોની છે. આ વાક્યનો જવાબ આપવો હોય તો કઈ રીતે આપણે અંગ્રેજીમાં આપી શકીએ તો અહીંથી ચાલુ થાય, અહીંથી ધીસ, પછી ઇઝ, ધીસ ઇઝ, અને અહીંયા સંબંધ કોની તો કે ધીસ ઇઝ માય પેન, આ પેન મારી છે. કોઈ પણ સંબંધક છે તે અહીંયા લઈ શકાય છે જેને વસ્તુ છે તેની. ચાલો ત્યાર પછી whose લેપટોપ આર યુ યુઝિંગ તમે કોનું લેપટોપ વાપરી રહ્યા છો. ભાઈનું છે, બહેનનું છે કે કોઈ મિત્રનું છે, કોઈ પણ અથવા તમારું પણ હોઈ શકે છે. પછી whose house is that one પેલું હાઉસ એટલે કે પેલું ઘર છે તે કોનું છે. પછી whose bags are those પેલી થેલીઓ અથવા તો બેગો છે તે કોની છે. આ રીતે આપણે દરેકને કહીએ તો કે માલિકી પૂછવાની વાત છે ત્યારે આ રીતે વાક્ય બને છે. બીજા પ્રકારની ચર્ચા કરીએ તો તેમાં શું છે તો કે સંબંધ વિશે પૂછવાનું હોય, કોઈ પણ વ્યક્તિનો સંબંધ દર્શાવવો હોય ત્યારે whose વડે કઈ રીતે બને છે વાક્ય તે જોઈએ. તો સંબંધ માટે બરાબર whose brother is he તે કોનો ભાઈ છે, મારો ભાઈ છે, તેણીનો ભાઈ છે, તેનો ભાઈ છે, તેઓનો ભાઈ છે, કંઈ પણ હોઈ શકે છે. ત્યાર પછી whose daughter is she એટલે કે તેણી કોની દીકરી છે. પછી કે છે whose child is crying કોનું બાળક રડી રહ્યું છે. whose team won the match કોની ટીમ જે છે તે મેચ જીતી. whose students are they તેઓ કોના વિદ્યાર્થીઓ છે. તો મિત્રો અહીંયા જુઓ છો કે જ્યારે કોઈકની સાથે સંબંધ દર્શાવવાનો છે તો ત્યારે શેના વડે તો કે whose વડે પ્રશ્ન દરેક જગ્યાએ તમે બનતો જોવા મળશે. ચાલો ત્યાર પછીની વાત કરીએ તો અન્ય ઉદાહરણ જે છે whose ની અંદર જે બે વાત કરી વસ્તુની માલિકી અને સંબંધ દર્શાવે તે તેના સિવાય ઘણી વખત જુદી રીતે વાક્ય વપરાય છે તો તે ક્યાં છે તો કે અન્ય ઉદાહરણ whose car is parked outside કોની કાર જે છે તે બહાર પાર્ક કરેલી છે. બરાબર, બહાર પાર્ક કરેલી કાર કોની છે આ રીતે. પછી whose mobile are you using તમે કોનો મોબાઈલ વાપરી રહ્યા છો, તમે કોનો મોબાઈલ વાપરી રહ્યા છો. પછી whose farm is that પેલું ફાર્મ ખેતર કોનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અન્ય વસ્તુની સાથે અને ઘણી બધી રીતે પણ આ whose છે તે વાપરી શકાય છે. અને હવે તેના પછીની વાત કરીએ તો કયા વાક્ય તો કે ગુજરાતીનું અંગ્રેજી કરશું આપણે વાક્યનું. તો આ વાક્ય છે તે રીતે જોઈએ
તે કોના પગરખા છે? પગરખા એટલે શું? તો કે ચપ્પલ અથવા બૂટ. તો શું કહ્યું આપણે? વૂઝ શૂઝ. વૂઝ શૂઝ. પછી તે ઇઝ ધેટ. અહીંયા ધેટ લ્યો અથવા તમે ઇટ પણ લઈ શકો છો. વૂઝ શૂઝ ઇઝ ધેટ અથવા વૂઝ શૂઝ ઇઝ ઇટ. પછી આ કોની ભૂલ છે? તો શું કહીશું અહીંયા? વૂઝ મિસ્ટેક ઇઝ ધીસ. ઇઝ ધીસ. ત્યારબાદ તમે કોની પરવાનગી લીધી? તો અહીંયા કહીએ આપણે વૂઝ પરમિશન. તમે કોની લીધી? બરાબર. વૂઝ પરમિશન હેવ યુ ટેકન. બરાબર. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ત્યાર પછી પહેલું ખેતર કોનું છે? તો શું કહીએ આપણે અહીંયા? whose farm is that. છેલ્લું વાક્ય આ કોની સહી છે? તો શું કહીએ આપણે? whose signature. પછી is this. whose signature is this. તો આ રીતે ગુજરાતીનું અંગ્રેજી વાક્યમાં રૂપાંતર કરશું. અને વિદ્યાર્થી મિત્રો, આપે હજુ સુધી જો ચેનલ જે છે તેને લાઇક નથી કરી, શેર નથી કરી, તો ચોક્કસથી શેર કરો. કેમ કે સરસ મજાના વિડીયો જે છે તે આપણે સુધી પહોંચાડવાના છે. અને આપણને અંગ્રેજી આવડી જાય તેની જવાબદારી હવે કોની છે? તો કે મારી ચેનલની. મારી સાથે જોડાઈ જાઓ, ચોક્કસથી તમને અંગ્રેજી આવડશે જ. નાનામાં નાના ટોપિક જે છે એનો વિગત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને જે ટોપિકની અંદર આપણે પ્રશ્ન થતો હોય તે મને કોમેન્ટ બોક્સમાં આપશો તો તેના માટેનો વિડીયો પણ આપણા માટે અવેલેબલ કરાવી દઈશ. ઓકે. જય હિન્દ અને જય ભારત.